એક અમેરિકન હમણાં ગુજરાતી શીખવા માટે ગુજરાતમાં આવ્યો, 15 દિવસ રોકાણો, 2 વાક્ય શીખી ગયો. કયા ખબર? પહેલું, હાશ લાઈટ આવી ગઈ. બીજું, હાલે લે પાછી ગઈ. કારણ કે લાઈટ આવે એટલી વાર ને જાય એટલી વાર. આ 2 વાત શીખ્યો. આ 2 જ વાક્ય શીખી શક્યો. નમસ્કાર ગુજરાતની હાસ્યપ્રેમી જનતાને, હું આપનો દોસ્ત હાસ્ય કલાકાર ધર્મ વંકાણી સહર્ષ આવકારું છું. ખૂબ ખૂબ આપનું સ્વાગત છે હાસ્યના તદ્દન આ નવા જ રસ્તાળમાં. હા, હમણાં એક બેન રેડીમેડ કપડાના સ્ટોરમાં ગયા, બહુ મોટી શોપ, અને દુકાનવાળા પાસે જઈ અને એણે ડ્રેસ બતાવવા માટે કીધું. દુકાનવાળો જુદી જુદી જાતના, જુદી જુદી પેટર્નના, જુદા જુદા કલરના, જુદા જુદા ભાવના જેટલા હતા એ બધા ડ્રેસ એક પછી એક એ બેનને મીંડો બતાવવા. એ બેન ડ્રેસ જોવે, જે કલર હોય એમાંથી ઊંધો જ કલર માગે, જેટલા રજૂ કર્યા હોય ને એનાથી નવો જ કલર માગે. એ કલર ઓલા ભાઈ હોય નહીં. અને ઓલો જે પેટર્ન બતાવે એ એમ કે આ પેટર્ન આ કલરમાં બતાવો, વળી પાછું એમ કે આ કલર આ પેટર્નમાં બતાવો. ટૂંકમાં કાંઈ ભેગું જ ન થવા દીધું. દુકાનવાળો થાકી ગયો, સવારનો સમય હતો, અને એણે બધા ડ્રેસ બતાવી દીધા. પછી આમ ગુસ્સો તો ખૂબ આવ્યો, પણ ગુસ્સાને કંટ્રોલમાં કરીને બેનને કીધું કે બેન સોરી, મને બહુ અફસોસ છે, હું તમને મારી દુકાનમાંથી એકેય ડ્રેસ પસંદ ન કરાવી શક્યો. એ બેન કે કાંઈ વાંધો નહીં ભાઈ, હું તો આમે શાક લેવા નીકળી હતી. કે લે બોલાને અમથો ભરશો આને કેમ ભોગવું? માણસો અઘરા થઈ ગયા છે અત્યારે. હા, પણ ભીખાલાલ ભાઈનું નામ, અને એ માનસિક રોગના ડૉક્ટર પાસે ગયા. હા, સાયકોલોજિસ્ટ પાસે. એટલે ત્યાં જઈને ડૉક્ટર પાસે બેઠા એટલે ડૉક્ટરે પૂછ્યું કે શું પ્રોબ્લેમ છે? એ કે મને શું પ્રોબ્લેમ હોય, હું તો એ કે શાહજહાં છું, બાદશાહ, અને બાદશાહને શું પ્રોબ્લેમ હોય? ઓલા કે તો પ્રોબ્લેમ કોને છે? એ કે પ્રોબ્લેમ તો અમારી બેગમને છે. એ કે એને શું પ્રોબ્લેમ છે? એ કે એ એની જાતને મિસિસ ભીખાલાલ સમજે છે. હા, મગજમાં ચડી ગયેલી કે છે. હા, પણ લાઇટ છે ને, લાઇટ જે બી એ આપે છે સાહેબ, ઉનાળામાં વર્કલોડ એટલો વધી જતો હોય અને લોડ એટલો વધી જતો હોય એટલે જાય એમ, ઘણી વખત જાય ને ઘણી વખત વહી આવે. પણ મજાની વાત એ છે કે જ્યારે લાઇટ એટલી બધી વાર આવે છે ને જાય છે ને તે પંખો ભૂલી જાય છે. મારે ડાબી બાજુ ફરવાનું, જમણી બાજુ માઇન્ડ આવે તો પાછી જાય. હા, પણ પતિ પત્ની બે બેઠા હતા એટલે પત્ની એના પતિને સલાહ આપી કે તમારે છે ને જો એક વાત કે અહીંયા બે હોય કે એક વાત જીવનમાં ખાસ યાદ રાખવાની. અને પતિ કે શું? એ કે ક્યારે કોઈ દી તમારું જે કોઈ માન સન્માન ન જાળવે, તમારી ઇજ્જત ન કરે, ને કોઈ દી તમારે એની બાજુમાં બેહવાનું જ નહીં. ઓલો ઊભો થઈને વયો ગયો. વીટનો પ્રકાર હતો, તમે સમજી ગયા એટલે આભાર. એક જણો કહેતો હતો એ કે ઘરના બધા કીધા કરે એ કે આને બહારની હવા લાગી ગઈ છે. હા, આખું ઘર કે મને કીધા કરે આને બહારની હવા લાગી ગઈ, આને બહારની હવા લાગી ગઈ. હવે કે મને પંખાની હવા નથી લાગતી, બહારની હવા ક્યાં લાગવાની? એક ભાઈનો છોકરો નિશાળે નહોતો જતો. ટૂંકમાં નિશાળે જવા માટે રોતો હતો, નથી જવું. મોટો ભેકડો તાણ્યો, રોતો હતો. એટલે એ ભાઈ એને સમજાવતા હતા, અરે મારો દીકરો રોવાય, તું તો એ કે હાવજનો દીકરો છો. અરે મારો હાવજ કેવા, હાવજના દીકરા કોઈ દી રોતા હશે? તે ઓલો છોકરો રોતા કે હાવજના દીકરાને કોઈ દી નિશાળે ન જવાનું હોય, એને જંગલમાં રખડવાનું હોય. બોલો, ગુરુ થઈ જાય ક્યારેક. એક હોસ્પિટલમાં એક પેશન્ટને ડૉક્ટરે બાયપાસ કરવાની સલાહ આપી. ડૉક્ટરે કીધું કે ભાઈ બાયપાસ કરવું પડશે. એટલે પેશન્ટ દરેક મૂંઝાઈ ગયો, પણ વિચાર્યું કે જાન હે તો જહાને કરી લેવાય ઓપરેશન, આમાં કાંઈ વાંધો નથી. પણ હોશિયાર માણસ સાહેબ, ગુજરાતી માણસ, એટલો બધો મગજમાં બધી ગોઠવણ કરી લીધી કે મારે શું કરવાનું છે. હા પાડી કે ઓકે સાહેબ, આજ જ જીકી જ દો, મારે કોઈને પૂછવાનું જ નથી. એટલે તરત ડૉક્ટરોએ ટીમ બધી ભેગી થઈ ગઈ, જુદી જુદી પ્રકારના ટેસ્ટ કરાવ્યા, જુદી જુદી પ્રકારના રિપોર્ટ્સ આવી ગયા. બપોર સુધીમાં તો એણે બધું ઓપરેશનની ફૂલ તૈયારી કરી નાખી. અને ત્યાં તો તરત જ તે એક ફોર્મ ભરવા માટે આપી દીધું કે આમાં તમારી બધી વિગત ભરી દો, અને બજેટ આપી દીધું. બજેટ સાહેબ ખરેખર મોંઘું હતું, બજેટ બહુ વધારે હતું, હોવું જોઈએ એની કરતાં અનેક ગણું વધારે હતું. પણ આ માણસ મૂંઝાણો નહીં, પાછો ન પડ્યો. એ કે બસી જાવું તો એ કે પૈસાને તો પોગી રહેવા છે. પણ મનમાં બધી ગોઠવણ કરી લીધી. બધું ફોર્મ ભરતા એક ખાનું આવ્યું વ્યવસાય. તમે શું કરો છો? આવડાને લખ્યું CBI ઓફિસર. ફોર્મ અંદર ગયું સાહેબ, બીજી મિનિટે વાતાવરણ ચેન્જ, આખું વાતાવરણ પલટાઈ ગયું. ડૉક્ટરોની બીજી ટીમ આવી, ફરી વખત રિપોર્ટ્સ થયા, ફરી વખત બીજી બધી સારવાર, ફરી વખત બધા તમામ રિપોર્ટ્સ ફરીવાર, અને પછી છેવટે સર્વાનુમતે નિર્ણય આપવામાં આવ્યો
હાલમાં ઓપરેશનની કોઈ જરૂર નથી, દવાથી સારું થઈ જશે, બધા બ્લોકેજ ખુલી જશે, દર્દી ખુશખુશાલ થઈને કરે. સાહેબ, આ માણસ ગુજરાતી હતો અને CBI એટલે એણે તો ખાલી લખ્યું હતું એ બેંકમાં નોકરી કરતો હતો, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, પણ દવાખાનાનું આખું વાતાવરણ ફેરવીને વહી આવ્યો. બોલો, ગુજરાતી માણસ છે, ક્યાંય પાછો ન પડે જગતના ચોકમાં. એક બિલાડી જાડી એણે પહેરી સાડી, એક બિલાડી જાડી એણે પહેરી સાડી. આ ગીત મને આખું આવડે છે, પણ હું મારા ઘરે નથી ગાઈ શકતો, મજબૂરી સાહેબ, નાનાની મજબૂરી, ન ગવાય અમુક વસ્તુ અમુક જગ્યાએ ન ગવાય. હા, પણ એક દારૂડિયો હમણાં કહેતો હતો, એ કે આ ગુજરાતવાળા છે ને, એ કે ભાઈ કેદી આત્મનિર્ભર બનશે, એ કે ગુજરાત કેદી આત્મનિર્ભર બનશે, ક્યાં સુધી આપણે દીવ, દમણ, ગોવા, આબુ, ઉદયપુર ઉપર આધાર રાખવું. ગુજરાતે હવે આત્મનિર્ભર બનવું જોઈએ, તારી હાટું. એક જણો હમણાં બજારમાં આમ સાયકલ લઈને નીકળ્યો, બોલે પણ કેવી સાયકલ ખબર, આમ દાંડીએથી સાયકલને પકડેલી, પાછળનું ટાયર, સીટ, પેડલ, ચેન બધું કમ્પ્લીટ, આગળ વ્હીલ જ નહીં, રિંગ હોતું, ટાયર જ નહીં, આગળ મૂળ મુદ્દો જ નહીં, ખાલી દાંડીઓ. એમ નામ લઈને હાલે જતો હતો ને, તો કોઈ પૂછ્યું કે પેલા હમણાં આગળનું ટાયર ક્યાં ગયું, કાંઈ એક્સિડન્ટ થયું, કાંઈ પડ્યો તને વાગ્યું? ઓલો કે ના રે ના, એવું કાંઈ નથી. કે તો એ કે આગળનું ટાયર છે ને, એ મેં મારી ગર્લફ્રેન્ડ પાસેથી, પ્રેમિકા પાસેથી ઉસીના પૈસા લઈને નખાયું હતું, પછી અમારે બેને બ્રેકઅપ થઈ ગયો, એ ટાયર લઈને વહી ગઈ. સારું થયું કીધું તે કાંઈ ઓપરેશન નહોતા કરાવ્યા, એકાદા હાથ પગ ના કરી એ લઈને વહી જાય, આમાં કાંઈ નક્કી થોડું છે. હા, પણ આંગળી ઉપર ટપકું કરવાની જ્યારે વાત આવી, હા આપ સમજી જાઓ, ચૂંટણીની વાત છે, આંગળી ઉપર ટપકું કરવાની જ્યારે વાત આવી ને, તો ટકાવારી ખાલી 60% આજુબાજુ થઈ. પણ જો કોકના સુખમાં આંગળી કરવાની વાત આવે ને સાહેબ, રિઝલ્ટ 150% આવે. માણસના સ્વભાવ છે, આમ નહીં આમ. અને ચૂંટણીની વાત નીકળી છે તો હારવાર કહી દઉં કે ચૂંટણીમાં પોલીસ, હા, અને પોલિંગ સ્ટાફ એટલે ખાસ કરીને શિક્ષકો, અમારે ખાસ ડ્યુટી આવે ફરજિયાત. તો એ પોલિંગ સ્ટાફ અને પોલીસ એ બેયની ઉપર એવી જવાબદારી હોય, કેવી ખબર, સમૂહ લગ્નના આયોજન જેવી. સમૂહ લગ્નના આયોજકની માથે એટલી જવાબદારી હોય, નો એનો છોકરી કે છોકરા ભણતા હોય તો આખા પ્રોગ્રામની જવાબદારી એની. આવી દશા એ લોકોની હોય. હા, પણ દારૂ પીતા હોય ને, દારૂ એને કોઈ દી દારૂથી થતા નુકસાન વિશે તમારે કોઈ દી સમજાવવું નહીં. હા, મને અનુભવ છે, કોઈ દી તમારે એને દારૂથી થતા નુકસાન વિશે સમજાવવા ન બેહવું, કારણ કે એની પાસે દારૂથી થતા નુકસાન કરતાં દારૂથી થતા ફાયદાનું લિસ્ટ બહુ લાંબુ હોય. એ તમને સામું નોલેજ આપવા માંડશે કે આલ્કોહોલથી શરીરને શું શું ફાયદા થાય. હા, અને ક્યાંક એવું બને કે તમે એને સારી સલાહ, સાચી સલાહ આપવા માટે બંધ કરાવવાનું કહેતા હો અને અઠવાડિયામાં તમે શરૂ કરી દો. આવું પણ બની શકે. હા, અમારે સત્ય ઘટના બનેલી છે. અમારે એક ભાઈ હતા, વજાભાઈ કરીને નામ હતું. હા, એ એવા ફરસાણની દુકાન હતી અને એક એની બાજુમાં એક સાહેબ રહેતા હતા, એ શિક્ષક હતા, માસ્તર હતા અને પ્યોર સ્વાધ્યાયમાં માનવાવાળા, દાદા પાંડુરંગ શાસ્ત્રીજીને માનવાવાળા, નિર્વ્યસની. વ્યસન માટે ઘણા લોકો માટે એણે ઘણું સારું કામ કર્યું. એણે એક દી વજાભાઈ પાસે આવીને કીધું, વજાભાઈને બીડી પીવાની ટેવ હતી. એ કે વજાભાઈ તમે બીડી પીવો છો ને, એ બહુ ખરાબ છે, બીડી તમારે બંધ કરી દેવી જોઈએ. તો વજાભાઈ માસ્તર સાહેબને કીધું, એ કે સાહેબ હું પીવું છું, બંધ કરી દેવી જોઈએ, વાત તમારી સાચી, તમે પીવો છો? એ કે ના હું નથી પીતો. તો વજાભાઈ કે એક કામ કરો, તમે ચાલુ કરો. હે, એ કે તમે પહેલાં ચાલુ કરો, પછી આપણે બે હારો હારી મૂકી દઈએ. કે મારી સામું કોક હોવું જોઈએ ને. સાહેબ વયા ગયા. એ કે હું તમને મુકાવવા આવ્યો છું, તમે મને શરૂ કરાવો. એક બેન એના પતિને કહેતા હતા કે તમારે ગુલાબજાંબુ ખાવા છે? હે, એ કે ગુલાબજાંબુ ખાવા છે? તો ઓલો કે તને ક્યાં ગુલાબજાંબુ બનાવતા આવડે છે? એ કે હા લે વાત શું કરો, મને કેવા સરસ મજાના ગુલાબજાંબુ બનાવતા આવડે, હમણાં બનાવી નાખું ગુલાબજાંબુ, પણ ઘરમાં મીઠું નથી. મીઠું નથી, ખલાસ થઈ ગયું છે, નકર ગુલાબજાંબુ બનાવી નાખે. તો ઓલા ભાઈએ કીધું, એ કે તો ખાંડ છે? ખાંડ? એ કે હા ખાંડ તો છે. એ કે તો એનાથી થોડાક ભજીયા બનાવી નાખે. બે હરકા બોલો ભેગા ત્યાં.
પણ એક બેન એના પતિને પૂછતા હતા એ કે મારે વજન ઓછું કરવું હોય તો મારે શું કરવું જોઈએ? હા, એ કે વજન ઓછું કરવા માટે મારે શું કરવું જોઈએ? તેના પતિએ કીધું કે એક એક્સરસાઇઝ કરીને એટલે તારું વજન ઓછું થઈ જાય, કાબૂમાં આવી જાય. કે કઈ? કે આ ગરદન છે ને ડોક, એને તારે ડાબી બાજુ જમણી બાજુ ડાબી બાજુ જમણી બાજુ એમ હલાવવાની. એ કે ક્યારે? એ કે જ્યારે કોઈક ખાવાનું પૂછે ત્યારે. ટૂંકમાં ના પાડવાની, ઠૂસ ઠૂસ નહીં કરવાની, વજન કંટ્રોલમાં આવી જશે. પણ કોરોના વેક્સિનનું થોડુંક આ બધું આવ્યું એટલે અગો મારી પાસે આવ્યો. મને કે ભાઈ મને તો બહુ ચિંતા કરી ગઈ કે જેણે રસીના 3 ડોઝ લીધા હોય એને એટેક આવે છે, આવું બધું સમાચાર આવ્યા ને તે મને ટેન્શન આવી ગયું ભાઈ. કે મેં કીધું વાત સાચી, આવી જાય. અરે મને કે આવી નહીં, હું તો ડૉક્ટરને મળી આવ્યો. એ કે હૃદયના ડૉક્ટર પાસે જઈ આવ્યો. મારાથી કે બધા આવે ને ગ્રાહક હોય ને દુકાને, મળી લીધું. મેં કીધું શું કીધું? કે જઈને મેં ડૉક્ટરને વાત કરી કે સાહેબ આવું બધું સમાચાર છે, આ રસીના કારણે એટેક બેટેક. વાત સાચી છે સાહેબ? કે ભાઈ એવું કાંઈ ન હોય. ડૉક્ટરે મને કીધું કે એ તો છે ને એકાદ લાખે એકાદ માણસમાં એવો કેસ બને. કે લાખે એકાદ કેસ બને. પછી મને કે ભાઈ મારું એ કે ટેન્શન હળવું થયું. મેં કીધું સારી વાત છે. પણ મને કે ઘેરે ગયો તો પાછું ટેન્શન ચાલુ થયું. મેં કીધું કાં? મને કે મારી ઘરવાળી બાજુવાળીને કહેતી હતી કે અમારા ઈ તો લાખોમાં એક છે. મને કે પાછી ગભરામણ થવા. પણ એક જણો ભયંકર ગરમીમાં, સખત ગરમીની અંદર બપોરે ચા પીતો હતો અને ગરમા ગરમ ધુમાડા નીકળે એવી રીતે. એક જણો આવીને કે યાર તું એ કે આવી ગરમીની અંદર ચા કેવી રીતે પી શકે છે? તે ઓલો કે આમ કરીને આમ ગાય નહીં બોલો, એ કે આમ પી શકે. પ્રેક્ટિકલ દેખાય. બીજું હોય શું ને એમ જેમ પીવાતી હોય એમ પીવાય ને. પણ ભર વેકેશનની અંદર બરોબર વેકેશન જમાવટ પકડી ગયું હોય અને એવા સમયની અંદર જો કોઈ પુરુષ તમને આમ ચિંતિત ચહેરે તમને સામો મળે, એના મોઢાની રેખાઓ ઉપર આમ ચિંતા સ્પષ્ટ દેખાતી હોય, વ્યગ્રતા દેખાતી હોય, તો એને તમારે આશ્વાસન આપવાનું કે ભાઈ ચિંતા ન કર, તારી જાશે, તારી પત્ની પણ પિયર જાશે, ચિંતા કરી. આવું એને તમારે આશ્વાસન આપવાનું. કારણ કે બધાની ગઈ હોય અને આની ન જાતી હોય ચિંતા હોય માણસ, એને આવી રીતે બિચારાને હળવો કરવો. હા, કારણ કે જે દી બહેનો છે એ વેકેશનની અંદર પોતાના પિતાના ઘરે જાય, મા બાપના ઘરે જાય, તો એ કે તમને શું એમાં એટલો બધો આનંદ આવે? એ કે અમે અમારા બાપુજીના ઘરે અમે પગ મૂકીએ તો અમારી ઉંમર ભલે 48 વર્ષની હોય, પણ અમે જેવો પગ મૂકીએ ને એટલે અમને 18 વર્ષની હોય ને 16 વર્ષની હોય એવી ફિલિંગ મને આવવા. એ કે પછી એ બેને પૂછ્યું કે તમને આવી ફિલિંગ ક્યારે આવે? ઓલો કે ત્યારે જ, જ્યારે તમે જાઓ ત્યારે જ. કારણ કે અહીંયા ઓલા ઉપડ્યા અને અહીંયા પાલટી ચાલુ. પગો મને કહેતો હતો, મને કે ભાઈ એક વાત કરું, મને કે તમે નહીં માનો. અરે મેં કીધું માનીશ. કે મને કે તમે નહીં માનો. મેં માનીશ, તું વાત તો કર. મને કે હું નાનો હતો ને, નિશાળમાં ભણતો ને, તો બોલો મને કે હું એટલો બધો હોશિયાર કે શિક્ષકો સવાલ મને પૂછે, મારે એને જવાબ આપવો પડતો. એટલે એ તારી કંઈ શીખતા નહોતા અને શીખવાડતો હતો. એને એમ કે હું એને શીખવાડ. મેં કીધું આ માનવાનું થોડુંક અઘરું છે. અને અઘરી એની વાતો અઘરી. મને કે મોબાઈલ ભાઈ એટલો બધો ઘુમાડ્યો ને, એટલો બધો મોબાઈલ વાપર્યો નવરા. તે હવે મોબાઈલમાંથી કીચુડ અવાજ આવે છે. મેં કીધું તેલ પૂર, તેલ બંધ થઈ જશે. હા, કારણ કે યંત્ર છે ને, યંત્ર એ કોઈ પણ યંત્ર જ્યારે ચલાવવામાં એમાં ખામી દર્શાય, ક્યાંક તમને એમ લાગે કે આમાં હવે થોડોક ફેરફાર છે, તો એની અંદર તેલ પૂરવાનું હોય એટલે યંત્ર ફરી વખત પાછું પહેલાં જેવું કામ કરવા માંડે. સાહેબ આની આ વાત મને ને તમને દુનિયાદારીમાં સંબંધોમાં પણ લાગુ પડે છે કે જ્યારે સંબંધોની અંદર ક્યાંક વિક્ષેપ પડે, સંબંધોના ચલન, ત્યારે તમારે એની અંદર પણ સ્નેહરૂપી ઈંધણ જ પૂરવાનું હોય છે. એમાં એક થોડુંક સ્નેહનું ઊંઝવાનું હોય છે તેલ, ફરી પાછા ઇનાઈ સંબંધો યંત્રવત થઈ જાય. સરકારી વીજળી વિભાગમાં JBમાં હમણાં એક લાઇનમેનની ભરતી હતી, ઇન્ટરવ્યૂ હતો.
એટલે એક જણો ઇન્ટરવ્યૂ દેવા માટે ગયો એટલે એને પ્રશ્ન પૂછવામાં આવ્યો ઇન્ટરવ્યૂ લેવાવાળા તરફથી કે માનો કે તમે નોકરી ઉપર છો, ડ્યુટી ઉપર, ઓન ડ્યુટી, અને લાઇટ વહી જાય, મતલબ કે પાવર સપ્લાય બંધ થઈ જાય, તો તમે સૌથી પહેલાં શું બંધ કરશો? એટલે ઓલો કે પૂછપરછનો ફોન. એને પહેલાં એ કે બંધ કરી દે, એ કે આને સિલેક્ટ કરી લો, આને નોકરીમાં રાખ્યા જેવું છે, બીજું બધું પછી બંધ કરશે. પણ હમણાં અમે સોસાયટીના નાકે ઊભા હતા કોર્નર ઉપર, અને ઘટના એવી બની છે, બહુ મજા આવી ખરેખર, એવી અદ્ભુત ઘટના જોઈ અમે તાજના સાક્ષી થયા કે એક ભાઈ બરોબર ઓફિસે જવા માટે એની બેગ લેપટોપનું લઈ, અને આધેડ ઉંમર 50 વર્ષની ઉંમર હશે, અને ઓફિસે જવા માટે નીકળ્યા. એની કાર બહાર પડી હતી, ત્યાં કાર પાસે આવીને દરવાજો ખોલે રિમોટ ચાવીથી, ત્યાં પાછળથી એમના મિસિસ એમના દરવાજાના ઝાપા પાસે આવીને એમને જોરથી બૂમ પાડી, અરે રે તમે એમનામ ક્યાં વયા ગયા, મને કિસ તો દેતા જાઓ. અને અમને આમ આશ્ચર્ય આનંદ થયું કે જો તો ખરી આટલી ઉંમરે આ લોકોનો પ્રેમ કેવો છે. અને બરોબર એ ભાઈ થોડા ધીરા ડગલા માંડતા એ બેન જ્યાં ઊભા હતા એના ઝાપાની બાજુમાં આવ્યા, અને મેં એક બહુ સરસ મજાની સુખદ ક્ષણના સાક્ષી બનવા માટે જઈ રહ્યા હતા. ત્યાં એ ભાઈએ ખિસ્સામાંથી ચાવીનો જોડો કાઢીને આપી, હાલે કીસ. કીસ એટલે ચાવીઓ ભેગી થઈને જોડો આપ્યો. બોલો ખરેખર ગુજરાતી બહેનોનું ઇંગ્લિશ છે ને ક્યારેક એટેક લાગી ગયો. હા, ચાવીઓ કીધી હોત તો હું વાંધો હતો. પણ કોઈ પરિણીત પુરુષ તમને આવીને એમ કે તમે બેઠા હોય ત્યાં કે આજે તો યાર તારી ભાભીની યારે બોલવા ચાલવાનું ને સાંભળવાનું થઈ ગયું, તો સાહેબ એમાં માનવાનું એટલું જ કે બોલ્યો કાંઈ નથી, સાંભળીને જ આવ્યું. બોલા ચાલી થઈ ગઈ એમ કે એટલે એમાં એને બોલવાનું કાંઈ આવતું જ નથી, ખાલી સાંભળવાનું જ આવે છે. પણ એ તો ખાલી કહેવાય એટલું. હા, હમણાં 12મી મે એટલે મધર્સ ડે. મધર્સ ડે આખી દુનિયામાં ઉજવાય. જોકે આવા બધા ડે જે રહ્યા ને એ માત્ર ને માત્ર પશ્ચિમનું કલ્ચર છે. હા, વેસ્ટર્ન સંસ્કૃતિ છે, આપણે એને કાંઈ લેવા દેવા નથી, કારણ કે આ કોઈ દિવસ છે ને એક દિવસના મોહતાજ નથી હોતા. ફાધર્સ ડે હોય કે મધર્સ ડે હોય, આ બધું આજીવન આપણા માટે છે, પણ એ લોકો આ એક દિવસની ઉજવણી કરે છે, આપણે નહોતા કરતા હતા, હવે એનું અનુકરણ કરીએ છીએ. પણ એ મધર્સ ડેના દિવસે મોબાઈલમાં એટલા બધા મેસેજ, એટલા બધા વોટ્સઅપમાં ફોટા ને ફેસબુકમાં મેસેજ જોયા, તેમ થયું હાજ સુધીમાં લગભગ વૃદ્ધાશ્રમો બંધ થઈ જાય. હા, આટલો બધો મારી ઉપર પ્રેમ હોય તો થઈ જવા જોઈએ ને. હા, નથી થતા. અને આ મધર્સ ડેની શુભકામના તો એને આપવા જોઈએ કે જેણે એની પત્ની પાસેથી એક જ વખત તો એની પત્નીને કીધું હોય કે હવે તો બંધ થા મારી માં. એવા પરિણીત પુરુષોને પણ મધર્સ ડેની શુભકામના. કારણ કે ઘણી વખત ઝઘડો થાય ને ત્યારે પત્નીનો સંબંધ બદલાઈ જાય, માં થઈ જાય. હા, એ બધાને ખૂબ ખૂબ શુભકામના. હા, એક ભાઈ હમણાં ખેતરમાં પાવડો લઈ અને કામ કરતા હતા, બિચારા બધું માટીને ધોરીઓ ને બધું હરખું કરતા હતા. એટલે બહુ આકરા ઉનાળામાં તડકામાં મહેનત કરતા હતા, પરસેવે રેબઝેબ થઈ ગયા, પાવડાથી મહેનત કરતા હતા. એમાં એનો 18-22 વર્ષનો જુવાન છોકરો આવી ગયો, બાપુજી મૂકી દો આ પાવડો, હવે તમારે આવી કાળી મજૂરી કરવાની જરૂર નથી, હવે આપણે આ કરવાનું થતું જ નથી, મૂકી દો પાવડો એક બાજુ. તો એના બાપાએ એ પાવડાનો ઘા કર્યો, કે વાહ બેટા વાહ, મને તારી ઉપર ગર્વ છે, મને હતું જ તે કે તું એક દી મને આ કાળી મજૂરીમાંથી છોડાવીશ, વાહ સરસ, તને હું નોકરી મળી, તું હું બની ગયો છો? તો ઓલો કે બની કાંઈ નથી ગયો, હું સટ્ટામાં જમીન જ હારી ગયો. આ મજૂરી કરવાની થતી જ નથી, હવે તો કોકના ખેતરમાં કરવાની છે. એક ભાઈનું નામ હતું નારાયણભાઈ. હવે સાંભળજો, એ ભાઈના પત્ની પાસે એક વીમા એજન્ટ ગયો વીમો ઉતારવા માટે. તો ત્યાં જઈને એના પત્નીને બધું સમજાવતો હતો. એ કે જો બેન, કે આમાં એવું છે, વીમો તો છે ને ખૂબ જરૂરી છે, તમારે લઈ જ લેવો જોઈએ વીમો, કારણ કે તમારે કામ કેટલું રહેતું હોય કે ઘરમાં, તમારે સવારમાં વહેલા ઉઠવાનું હોય, ચા નાસ્તા બનાવવાના હોય, પછી છોકરાને લેવા જવાના ને મૂકવા જવાના, કેટલી જાતના ટેન્શન. કે હા ભાઈ, ટેન્શન તો હોય જ ને. પછી કે તમારી માથે જ બધું ઘરની જવાબદારી હોય ને, તમે જાતે જ કરો છો કે નોકર પાસે કામ કરાવો છો, કચરા પોતા કપડાં વાસણ? એ બેન કે ના, હું જાતે જ કરું છું. એ કે એમ? કે હા. તો ઓલો હળુકદન બોલ્યો, એ કે તો હવે માની લ્યો કે ન કરે અને નારાયણ. આટલું બોલ્યો ને ત્યાં બેન ઊભા થઈ ગયા, કે ન શું કરે, બધું કરે, હમણાં 5 વાગે આવશે સીધા. એ કે જો તમે પોતાની ડોલ લઈને મનશે પોતા કરવા. આ ખાલી ઉદાહરણ આપતો હતો કે ન કરે નારાયણ. ઓલાના પતિનું નામ નારાયણભાઈ. એ કે ન શું કરે, એ બેન ઊભા થઈ ગયા.
હમણાં તો બહુ મજા આવી ગઈ. એક ભાઈ એક બેન છે ને, એ બાજુના ઘરે ગયા, ત્યાં દરવાજો ઓલા ભાઈએ ખોલ્યો, એટલે આ પાડોશમાંથી આવેલા બેને એ ભાઈને પૂછ્યું, એ કે ધાણા જીરું છે? એ કે ધાણા જીરું છે? તો ઓલા દરવાજામાંથી જ ના પાડી દીધી કે નથી. તો ઓલા બેન વળી તો એક ડગલું આગળ વિદ્યા, કે એક કામ કરો, ભાભીને પૂછી જુઓ, એને ખબર હોય. ઓલો કે એને હું તંબુરો ખબર હોય, 1.5 મહિનાથી રહોડું હું સંભાળું છું. મને ખબર હોય ઘરમાં હું છે ને હું નથી. ડાયાબિટીસ ભલે કાંઈ કોઈ પોતાની મરજીથી નથી લાવતા, ડાયાબિટીસને આવી જતું હોય છે, પણ ડાયાબિટીસવાળાને નાટક બહુ. હા, મીઠાઈઓ દરેક પ્રકારની ઝાપટી જાય, સુગર ફ્રી છે, સુગર ફ્રી છે કરીને મીઠાઈઓ દરેક પ્રકારની ઝાપટી જાય. પાછી ચા ઉડાઈને મોળી જ જોઈ. મારા માટે એક કપ મોળી બનાવી, હવે ભાઈ પી લે ને. ખરેખર એવું નથી, તો જેને હોય એને ખબર પડે. આ તો મજાક માટેની વાત છે, હસી ખુશીની વાત છે. હા, બાકી ફેસબુકની અંદર લાઈક કરવી, કોમેન્ટ કરવી, એ હવે એક જાતનો વ્યવહાર થઈ ગયો છે. આપણામાં એણે કરી હતી એટલે આપણે કરવી જોઈએ. હા, એક જાતની ઢાલ થઈ ગઈ છે, વ્યવહાર થઈ ગયો છે. હા, વ્યવહાર તો સાચવવો પડે ને. એક છોકરો એની મમ્મીને કહેતો હતો, મમ્મી હું એક દી બહુ મોટો માણસ બનીશ, એવડો મોટો માણસ બનીશ, એવડો મોટો માણસ બનીશ ને કે આ ઘર છે ને એ આખું ખુશીઓથી ભરી દઈશ. એની મમ્મી કે પહેલાં ફ્રીજમાં બધા પાણીના બાટલા ભરી દે, ખુશીઓ પછી ભરી દે, પહેલાં એ ભરી દે. એક જણો ફોનમાં વાત કરતો હતો, બસમાં મુસાફરી કરતા હતા, 2 જણા, એસી ટ્રાવેલ્સ બસ હતી અને બાજુમાં બેઠા હતા. એટલે એ ફોનમાં વાત કરતો હતી કે એક કામ કરજે, ઓલા 2 જેસીબી છે ને એ જેસીબીને આગળ લઈ લેજે, અને ઓલા જે ટેન્કર પડ્યા છે ને એ બધા ટેન્કર વચલી લાઈનમાં ગોઠવી દેજે, અને ફોર્ચ્યુનર 3 પડી છે, એક કામ કરજે, ફોર્ચ્યુનરને છે ને પાછળ વાડામાં જવા દેજે. એ કે આટલું મારું કામ કરજે મારો ભાઈ, હું છે ને કલાકમાં જ હમણાં પહોંચવા જ આવ્યો છું. આમ જો ફોર્ચ્યુનર બધી વાડામાં જવા દેજે. તો ઓલો બાજુમાં બેઠો હતો ને એ કે બહુ મોટા માણસ લાગો છો. એ કે શેનો ધંધો છે તમારે? એ કે રમકડાની દુકાન છે. જેસીબી ફોર્ચ્યુનર બધું ન્યા. એક અનાડી અને તોફાની છોકરો એની મમ્મીને કહેતો હતો, એ કે મમ્મી હું આવતા જન્મે તારી કુખેથી જન્મ લઈશ. એની મમ્મી કે રહેવા દે, હું લગ્ન જ નથી કરવાની, હું પોતે જ કુંવારી રહેવાની, કે તું ન જોઈ તાર બાપાય ન જોઈ. કેવા કંટાળ્યા છે બોલો. એક જણે પાસે આઈફોન હતો, તે આઈફોન એને વેચી દીધો. આઈફોન વેચીને રિવોલ્વર લીધી. એ રિવોલ્વરથી પાછા એણે બીજા 15 આઈફોન લીધા. સમજી જાવ છો એટલે મજા છે. બાકી પીઝા, બર્ગર, છોલે ભટુરે, પાઉંભાજી, ઢોસા, મંચુરિયન, આ બધું ખાવાથી તમારા કપડાં નાના થઈ જાય, બીજું કાંઈ ન થાય. કપડાં નાના થઈ જાય. એક માલિકે બંગલે ચોકીદાર રાખવાનો હતો, એટલે એનું ઇન્ટરવ્યૂ લીધું, વાતચીત તો કરવી પડે ને. એટલે એ માલિકે પૂછ્યું કે તને ઇંગ્લિશ આવડે છે? તો ઓલા સામું પૂછ્યું કે સોર ઇંગ્લેન્ડથી આવવાના છે? તમારે જાણે એની યાર વાત કરવાની હોય, નાની નાની વાત મજા. પૂરો અમારે ઇન્ટરવ્યૂ દેવા ગયો હતો હમણાં. તે પૂરાને પૂછ્યું ઓલાએ ઇન્ટરવ્યૂ લેવાવાળાએ, એ કે તમારું નામ બોલો. તે આ કે અમિતાભ બચ્ચન. એ કે પણ આમાં તો ભૂરાલાલ લખ્યું. એ કે તો હું લેવા પૂછો છો? પણ ઇન્ટરવ્યૂ દેવાવાળાને કીધા. હા, ખરેખર બોર્ડર જેવા શરીર થઈ ગયા છે આપણા. શરીર છે ને બોર્ડર જેવા થઈ ગયા, સરહદ જેવા. હા, ગોળીઓના ફાયરિંગ શરૂ જ હોય, બીપીની, ડાયાબિટીસની, કોલેસ્ટ્રોલ, ધડાધડી કેપ્સ્યુલ ને નાની મોટી. બોર્ડર ઉપર કેમ ફાયરિંગ શરૂ હોય, એમ આ ગોળીઓના ફાયરિંગ શરૂ જ હોય. જાતના ટીકડા લે સવારથી સાંજ સુધીમાં. 10 દિવસ પહેલાં આ મે મહિનામાં મારી સાથે અદ્ભુત ઘટના બની ગઈ. મેં પહેલાં એક પોસ્ટ જોઈ હતી ફેસબુકની અંદર. એક બેન સ્વરૂપવાન, અત્યંત સુંદર, લંબનયણી, લજા ઘણી, જેના પોચા પાતળિયા સર્જન હારે સરજિયા દુનિયામાં કોકજ કામનિયા, એવી સરસ મજાની અત્યંત સ્વરૂપવાન મહિલા. એ બેન રિક્ષામાંથી મુસાફરી કરતા હશે રિક્ષામાં, એટલે એનું એક 10 કિલોનું કેરીનું બોક્સ એ બેન રિક્ષામાં ભૂલી ગયા. આ ઘટના એ બેને એના પોતાના ફોટા સાથે ફેસબુકમાં શેર કરી. અને સાહેબ તમે નહીં માનો, એક જ દિવસમાં 10 બોક્સ 10 કિલોના એના ઘરે લોકો મૂકી ગયા. અમુકે તો મોડી પોસ્ટ જોઈને એ 10 દી પછી હોતે ને હજી કોક મૂકી જાય છે.
તે મારી હારે આ ઘટના બની 3 દી પહેલાં હું રિક્ષામાં બોક્સ ભૂલી ગયો તો મને એમ થયું કે લાવો આપણે પોસ્ટ મૂકી તો મેં ફોટા સાથે લખીને મોકલ્યું કે હું કેરીનું 10 કિલોનું બોક્સ રિક્ષામાં ભૂલી ગયો છું. બોક્સ તો એકેય ન આવ્યું, પણ હેઠે કોમેન્ટું જબરી આવી. કોમેન્ટું કરવામાં તો આપણે જબરા. હા, એક જણાએ લખ્યું એ કે પહેલાં તો તમે લીધું તું, બીજા એ કે લીધું એ કે ઘેરે કહેતા નહીં નકર કેરીના ગોટલા હોતા તમારા છોતરા કાઢી નાખ. એક જણાએ તો એટલે લખ્યું કે રિક્ષામાં બેઠા હોય તો રિક્ષામાં ધ્યાન રખાય, આડાવાળા ફાફા ન મરાય. બોલો, બોક્સ ન આવ્યું, આવી સલાહું આવી. પણ અમારે ચૂંટણીમાં ડ્યુટી આવે ને તે ઇલેક્શનમાં આપ બધા જતા જ હો મત દેવા માટે. આપ મતદાર તો છો જ, બધા જતા જ હો. આપણને ખબર છે કે ઈવીએમની અંદર આપણે મત આપીને બહાર નીકળે ને મત કુટીરની, એટલે ત્યાં મતમાં બેલેટમાં દબાવ્યા પછી બીપ અવાજ આવે પછી આપણે મત કુટીર છોડવાની. આવો અમારે નિયમ હોય. તો ચૂંટણીમાં 2 દી એટલા બધા આખો દી બીપ 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 અને કોઈને જવા ન દે. તે ઘરે આવ્યા તે મારે ઘરે મહેમાન હતા. તે મહેમાન બરાબર આવેલા હશે ક્યારના, હું ચૂંટણીમાંથી આવ્યો એટલે મહેમાન રજા જ લેતા હતા. મને કે ભાઈ હવે અમે નીકળી. મેં કીધું એમ ન જવાય, ઉભા રહ્યો, પહેલાં બીપ અવાજ આવે પછી જ જવાનું છે. પેલી આખો દી ટેવ પડી ગઈ હતી ને તે સાંજે મહેમાનને ન જવા દે. પણ પ્રેમ હોય કે જમવાનું હોય, બહુ નાની એવી વાત, કરોડ રૂપિયાની. પ્રેમ હોય કે જમવાનું હોય, માણસને જેટલું જોતું હોય એટલું જ આપો ને તો મજાનું. જો વધારે પડતું આપી દો પ્રેમ કે જમવાનું તો થશે હું અધૂરું મૂકીને વયો જશે. હા, બહુ સત્ય વસ્તુ છે. પછી પ્રેમ હોય કે ખાવાનું હોય, હવે નથી જોતું, બસ મૂકી દેશે બાકીનું. પ્રેમી એની પ્રેમિકાને કહેતો હતો એ કે તારા માટે હું આખું જીવન આપી દઉં, તારા માટે હું આખું જીવન કુરબાન કરી દઉં, જીવન આખું તને આપી દઉં. તો એની પ્રેમિકાએ કીધું કે જીવન કુરબાન નથી કરવું, તારામાં તેવડ હોય તો મારી યારે જીવીને બતાય. પછી તને ખબર પડે ધોળા દીએ તારા દેખાડ્યા. પણ એક ભાઈને પત્ની રસ્તા ઉપર 2 જણા હાલે જતા હતા ને પગ લસર્યો, તે બેન પડી ગયા. હા, બપ થઈ ગયા. એટલે ઓલાને પૂછવાનું એમ હતું કે વાગ્યું તો નથી ને, એમ પૂછવાનું હતું. પણ પૂછાઈ ગયું ઊંધું, એ કે વાગ્યું નહીં. આટલું પૂછ્યું ને પછી તે ભાઈને વાગ્યું. એને 2-3 ટાંકા આવ્યા, કારણ કે બેને છૂટો પાણો મળ્યો. પણ પ્રેમી હમણાં એક ફરિયાદ કરતો હતો. એ કે યુટ્યુબવાળાને નમ્ર વિનંતી કે અમે પ્રેમમાં ઘાયલ થયેલા યુટ્યુબમાં સેડ સોંગ સાંભળતા હોઈએ, એમાં એ કે વચ્ચે એડ વાતા જ ન આવવા દો. એમાં એડ આવે છે ને પછી એ કે માઇન્ડ અમારું ઠેક સુધી આવેલું રડવાનું પાછું વયું જાય છે. એમાં એડ ન આપે. એક જણો કહેતો હતો એ કે મારે એ કે જૂની એક કે પ્રેમિકા હતી ને, ગર્લફ્રેન્ડ, મને હમણાં એવા સમાચાર મળ્યા છે કે એ છોકરાઓને ભણાવે છે. તો બોલો કે સારી વાત કહેવાય. સારી વાત કહેવાય એનો વાંધો નથી, પણ મારા નામવાળા છોકરાને એ કે ફૂટપટીએ મારે છે. મારી દાજ એની ઉપર ઉતારે છે. આનું ક્યાં તોડ કરવું? અગાનો સવાલ, માસૂમ સવાલ અગાનો. મને કે તમે શિક્ષક છો ને? મેં કીધું છો જ ને, ભલે તને લાગતો ન હોવ, છું ખરો. મને કે એમ નહીં તો મારો એક સવાલ છે. મેં કીધું તારા સવાલનો જવાબ હું નહીં આપી શકું. મને કે ના, સાંભળો, મજા આવશે. મેં કીધું સારું. કે મને કે તમે શિક્ષક છો? મેં કીધું હા. મને કે છોકરાઓને ભણાવો છો? મેં કીધું શિક્ષકનું કામ જ ભણાવવાનું હોય. તો મને કે મને એ જવાબ આપો કે દુનિયાના સૌથી પહેલાં વહેલા શિક્ષકને કોણે ભણાવ્યા છે? હમણાં એક મહિલાનો મને ગ્રુપમાંથી મેસેજ આવ્યો. મને કે તમને પર્સનલમાં મેસેજ કરું તો કાંઈ વાંધો નહીં ને? હવે આપણે રહ્યા મોઢાના મોળા, ના પાડી શકીએ નહીં, થોડીક સ્ત્રી દાક્ષિણ્યની ભાવનાવાળા. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં સાહેબ, 15 દી થયા રોજ અથાણાના ફોટાને ભાવ મોકલે છે. હવે એમ થાય છે કે ના પાડી સારું, મજાનું છે. એક જગ્યાએ એક ભાઈના ઘરે પ્લમ્બર આવેલો નળ રિપેર કરવા માટે. પ્લમ્બરે એનું કામ પતાવ્યું, નળ રિપેર થઈ ગયો. પછી ઘર માલિકને કીધું કે હાલો સાહેબ, નળ રિપેર થઈ ગયો છે, મારું કામ પૂરું થઈ ગયું છે, 800 રૂપિયા મારી ફીસ આપી દો.
એટલે ઘર માલિક એન્જિનિયર હતો. એ કે 1 કલાક નથી થયો, કલાકના 800 રૂપિયા હોય, આટલું બધું તો હું એન્જિનિયર છું તો મારી ફી નથી. ત્યારે પ્લમ્બરે કીધું કે સાહેબ હું એન્જિનિયર હતો ત્યારે મારી નહોતી. હા, તમે આવું કંઈક ચાલુ કરો. કારીગરની ડિમાન્ડ છે ભલામાં. અને એમાં અમુક કામ એવા છે મોનોપોલીવાળા એ કદાચ કલેક્ટર સાહેબ હોય તો એને દઈ દેવા પડે, કારણ કે એમાં ડિગ્રી નથી આવતી, એમાં માણસની કોઠાહૂત છે, માણસની આવડત છે. હા, એનું પેમેન્ટ હોય છે. હા, હમણાં એક ફુવા રીસાઈ ગયા. જોકે ફુવા પાત્ર જ એવું છે, એ રીસાવા માટે જ સર્જાણા હોય છે. હવે ઘટના એવી બની એમાં કે ફુવાએ એના સાસરિયામાં ફોન કરીને કીધું કે ભાઈ અમે લોકો 1 કલાકમાં પહોંચીએ છીએ. એટલે ન્યા સાસરે જેણે ફોન રિસીવ કર્યો હશે એણે બહુ સરસ વ્યવસ્થિત જવાબ આપ્યો બિચારા. એ કે કાંઈ વાંધો નહીં, આવો, વેલકમ, અમે લોકો ઘરે જ છીએ, તમારી રાહ જોઈએ છીએ. પણ 2 કલાક વયા ગયા, ફૂવું આવ્યું નહીં. ફૂવા આવ્યા જ નહીં 2 કલાક પછી. એટલે કોકે કીધું કે ભાઈ ફોન તો કરો, આ લોકો કેમ આવ્યા નહીં, હજી 2 કલાક થઈ ગયા, કલાકનું કહેતા હતા, ક્યાં અટવાણા છે. એટલે ફોન કર્યો તો ફૂવાની બદલે ફઈબાએ ફોન ઉપાડ્યો અને એણે એમ કીધું કે ભાઈ આમ તો કલાકમાં આવી જ જવાના હતા, પણ કલાક થઈ ગયો તોય અમને કોઈએ પૂછ્યું નહીં કે તમે કેટલેક પહોંચ્યા. એટલે અમે ઘેરે પાછા સારું થયું વૈયા ગયા. આ ન આવે તો જ સારું. આવા અઘરા હોય ફુવા તો. પણ એક ફેક્ટરીની અંદર હમણાં એક ગજબની ઘટના બની ગઈ. બોલો, ફેક્ટરીમાં ઘટના એવી બની કે એમાં 50-60 માણસો કામ કરતા હતા અને દરેક પોતપોતાના મશીન ઉપર પોતપોતાની રીતે જેને કામ સોંપાયેલું બધા પોતપોતાનું કામ કરતા હતા. એક જણો અદબ વાળીને ઊભો બધાની સામું નિરીક્ષણ કરે, બધાની સામું જોવે, કાંઈ કરે નહીં. બોલો, હા, ઘડી ખીચામાં હાથ નાખીને ઊભો રહે, ઘડી કદપ વાળીને ઊભો રહે, નકરા ડાફોળિયા જ મારે, નકરા ફાફા મારે. અને એમાં બરોબર એ કારખાનાના, એ ફેક્ટરીના કંપનીના મેનેજરને ને આવવાનું થયું. એણે આવીને જોયું કે બધા માણસો બિચારા વ્યવસ્થિત રીતે પોતપોતાનું કામ કરે, આ એક જ નવરો ઊભો બધાની સામું ફાફા મારે છે. એટલે એણે બોલાવ્યું કે અહીંયા. બોલો, એની પાસે ગયો, કાંઈ નામ ઠામ હોદો પૂછ્યા વગર સીધો જ પહેલો પ્રશ્ન પૂછ્યો. એ કે કેટલો પગાર છે તારો? બોલો કે 5000 રૂપિયા. એટલે ફાટ કરતું ખીચામાંથી નોટોનું બંડલ કાઢ્યું અને 15000 રૂપિયા ગણી દીધા. એ કે હાલે, આ 3 મહિનાનો પગાર છે, અને ખબરદાર જો હવે અહીંયા પાછો આવ્યો છો તો એડવાન્સમાં તને 3 મહિનાનો પગાર આપી દીધો છે. આવા કામચોર માણસોની મારે અહીંયા બિલકુલ જરૂર નથી. જા હવે ફરીવાર મને મોઢું ન દેખાડતો. તો ઓલો 15000 લઈને વયો ગયો. પછી આણે માણસોને પૂછ્યું, એ કે કોણ હતો? એ કે એ તો સાહેબ પિઝા ડિલિવરી કરવા આવ્યો હતો. અહીંયા અમે મગાવ્યા હતા, એ પિઝા દેવા આવ્યો હતો. બોલો, પહેલાં પૂછતો હોય તો 15000 લઈને વયો ગયો. હા, ઉતાવળ જીવનમાં ક્યારેક ભારે પડી જાય. પહેલાં જોવું જોઈએ, જાણવું જોઈએ, તપાસ કરવી જોઈએ. હા, તો મજા આવે. નકર હમણાં 2 પાડોશણ બેનું વાતું કરતી હતી. પાડોશી સ્ત્રીઓ 2 હતી, 2 વાતું કરતી હતી. એક બેન બીજા બેનને કહેતા હતા, એ કે બેન રોજ એ ક્યાં ગાય ને કૂતર્યા ગોતવા જવા, એટલે હું તો એ કે છે ને પહેલી રોટલી તો હું પોતે જ ખાઈ જાઉં અને છેલ્લી તમારા ભાઈને ટિફિનમાં ભરી દઉં. હું સમજ્યા કે શું સમજાયું એ ખબર ન પડે. હા, એક જણાએ સ્ટેટસ મૂકેલું, બોલો, હમણાં ફોનમાં સ્ટેટસ મૂકેલું કે આપ સૌના આશીર્વાદથી, વડીલોની આશીર્વાદથી, ભગવાનની કૃપાથી મેં નવી ઓડી 4 બંગડીવાળી ગાડી લઈ લીધી છે. બધા ફીચર્સ ખૂબ સરસ મજાના છે, સ્પીડ સારી છે, એવરેજ સારી છે, કલર બહુ બેસ્ટ છે, અને આમ પાછળથી દોરી ખેંચો ને તો ક્યાંય સુધી દૂર વહી જાય છે. છૈયા ગીત ગાતા ત્યાં ખબર પડી બળનો દીકરો રમકડાની લઈ આવ્યો. પણ એક નાનકડી એવી જ્ઞાનની વાત કરતો, જ્ઞાનની વાત. હા, હાવ નાની એવી ને મજા આવે એવી. હા, બરો, જો જિંદગી છે ને સાહેબ, જિંદગી મારી ને તમારી આઈસ્ક્રીમ જેવી છે. કેવી આઈસ્ક્રીમ? એને ટેસ્ટ કરો કે વેસ્ટ કરો, ઓગળવાની તો છે ને છે. હા, ખોટી તમે નહીં ખાઓ, ટેસ્ટ નહીં કરો તો એ વેસ્ટ થઈ જાય ને ઓગળી જાય, અને ટેસ્ટ કરશો તો એ ઓગળી જવાની. તો વેસ્ટ કરવા કરતાં ટેસ્ટ કરી લેવામાં શું વાંધો ભલામણા? હા, કારણ કે જિંદગી એમ કહેશે કે જીવતા શીખ, એક હાંધતા 13 તૂટશે, એને સીવતા શીખ.
હા, શું મમથે અમથું કારણ વગરનું ઓલું કરીને જીવવું? કારણ કે માણસને તકલીફ જ ઈ છે ભલામણા. માફ કરી દ્યો કોકને અને માફી માગી લ્યો કોકને. ક્યાં અહીંયા જાજુ રહેવાનું છે ને શું હારે લઈને જવાનું છે એ નથી સમજાતું. પણ ખોટે ખોટા માણસ એમના હેરાન થાય, બોલો, કારણ વગરના. હા, હમણાં અગો મને કહેતો હતો, મને કે ભાઈ લગ્નના અગો આમ અઘરું પાત્ર છે. અગાની તમે દર વખતે તમને આ બધા સાંભળો છો એવી અવનવી વાતો હોય, પણ આ એક વાત મને બહુ સ્પર્શી ગઈ. હા, મને કે ભાઈ હું લગ્ન પછી એટલો બધો આત્મનિર્ભર થઈ ગયો. હા, લગ્ન પછી હું એટલો બધો આત્મનિર્ભર થઈ ગયો ને, ઘરે જાઉં અને મારી ઘરવાળીનો મૂડ ખરાબ જોઉં ને તો હું મારી હાથે નાથે 2-3 વેણા મારી લઉં. નક્કી મારો જ વાંક હશે, ખોટું હું વાટ જોઈ છું. બોલો, એટલા તો મારા આત્મનિર્ભર થઈ જાય છે. કાંઈ માથાકૂટ કરવી જ નથી પછી હું એમ. હે, સ્વીકારી જ લીધું છે એણે. પણ હમણાં એક બહુ મોટી ઉંમરના એક કાકા, ઉંમરલાયક વડીલ, સિટીમાં એક હોસ્પિટલમાં એની સારવાર માટે ગયેલા. ઉનાળાનો સમય, એપ્રિલ મે મહિનો, અને હોસ્પિટલની સામે બરોબર એક ઇલેક્ટ્રોનિક્સની દુકાન. એટલે બાપા ગામડે રહે એટલે એને એમ થયું કે પંખો લેતો જાઓ. પંખો લેવા માટે દુકાનવાળા પાસે ગયા અને દવા લેવાની તો જેને બાકી હતી, સારવાર માટે જ આવ્યા હતા દવાખાનેથી. એટલે દુકાનવાળાને કીધું કે ભાઈ પંખો બતાવો. ઓલા પંખા બતાવ્યા. પછી એક પંખો એમને ગમ્યો. એટલે બાપાએ પૂછ્યું કે ભાઈ આની કાંઈ ગેરંટી વોરંટી? એ કે કાકા ચિંતા કરોમાં, લાઈફ ટાઈમ નહીં જોવું પડે. તો કાકા કે તો બહુ સારું. પૈસા ચૂકવ્યા, બિલ લીધું, પંખો લીધો, કાકા ઘરે વયા ગયા. 3 મહિનાની અંદર બાપા પાછા આવ્યા, પંખો બંધ થઈ ગયો. ફરિયાદ કરવા માટે પંખો લઈને આવ્યા. ઓલા ભાઈને કે ભાઈ આ પંખો તો 3 મહિનામાં બગડી ગયો. એટલે દુકાનવાળાએ કીધું કે બાપા આમાં એ કે તું કહેતો હતો ને લાઈફ ટાઈમની ગેરંટી છે. દુકાનવાળાએ કીધું કે બાપા આમ તો એવું છે કે તમારી ઉંમર, તમારી તબિયત અને આ સામેના હોસ્પિટલવાળાની સારવાર, આ બધું ગણિત માંડીને મેં 3 મહિના કીધું હતું કે આનાથી વધારે આ કાંઈ જાજુ કાઢે એમ નથી. બાકી ખરેખર આ પંખાની ગેરંટી 3 મહિનાની જ છે. હા, માણાના ગણિત આખા ઊંધા કરી નાખે, માણા હાથે નક્કી કરી નાખે. પણ એક જણો થોડોક આમ આશિક મિજાજનો માણસ હોય, અમુક માણસો હોય રંગીન પ્રકૃતિના હોય. હા, આ એવો આશિક મિજાજવાળો માણસ, અને એવો માણસ એટલે બીમાર પડ્યો. બીમાર તો પડે ને, એ પડે. એટલે ભાઈ બીમાર પડ્યા, હોસ્પિટલની અંદર એડમિટ થયા. એટલે આનું તો તરત દિલ ગમે ને આવી જાય. એ તો હાથમાં દિલ લઈને ફરતા હોય. નર્સને કહી દીધું એ કે આઈ લવ યુ. હે, નર્સને કહી દીધું એ કે આઈ લવ યુ, તે મારું દિલ ચોરી લીધું છે. ત્યારે નર્સે કીધું આય હાય લે, એવું કયો માં, અમે તો તમારી કિડની ઉપાડી લીધી, દિલને તો હાથે નથી લગાવ્યો. કઈ ખબર પડી, કિડની ઉપાડી લીધી. નર્સે ખોલાવી. પણ શાંત સ્ત્રી અને મૌન સ્ત્રી, શાંત સ્ત્રી અને મૌન સ્ત્રી, એ બેમાં જમીન આસમાનનો તફાવત હોય છે. કારણ કે શાંત સ્ત્રી એ કુદરતનો કમાલ છે. સ્ત્રી શાંત હોય એ કુદરતનો કમાલ છે, અને સ્ત્રી મૌન હોય એ ટાઈમ બોમ્બ છે. એ ક્યારે ફૂટે, ક્યાં ફૂટે, કોની ઉપર ફૂટે, કાંઈ નહીં. પણ દર્દી ને ડૉક્ટર સાહેબ વચ્ચે હમણાં એક સંવાદ થયો. દર્દી ડૉક્ટરને કહેતો હતો કે સાહેબ મને બહુ અજીબ પ્રકારની બીમારી છે. ડૉક્ટર કે શું થાય છે પહેલાં? એ કે મારી ઘરવાળી કાંઈ બોલે છે એ મને સંભળાતું નથી, એની દવા આપો. ડૉક્ટર કે આને બીમારી ન કહેવાય ભઈલા, આને વરદાન કહેવાય. આને ભગવાન તરફથી મળેલું વરદાન કહેવાય, અને આની દવા ન હોય. નીકળ હાલો નેક્સ્ટ. કાઢી મૂક્યો બોલ. પણ એક જણાને પૂછ્યું કે તમારું નામ શું છે, વોટ ઇઝ યોર નેમ? ઓલો કે માય નેમ ઇઝ સાયલેન્ટ રેડ. એ કે કાંઈ સમજાણું નહીં. કે શાંતિલાલ. અગો કહેતો હતો એ કે ભાઈ અમારે 2 જણાને છે ને એ કે એક દી ઝઘડો થઈ ગયો. એ કે
હા બહુ મજા આવશે કે ઝઘડો થઈ ગયો ને એટલે કે અમારો ઝઘડો છે ને આમ ચરમસીમાએ હતો, બાજતા બાજતા અમે ઠેઠ એન્ડ સુધી પોગી ગયા હતા, બેમાંથી એકેય શાંત પડીએ નહીં. હા ને એમાં મારી બાજુમાં જે ભાભી રહે છે ને એ આવ્યા, આવીને અમને બેને શાંત પાડવાની જગ્યાએ સીધો મારું બાવડું પકડી લીધું ને મારી ઘરવાળાને કીધું કે દીદી તમે શાંત થઈ જાઓ અને હું મારા ઘરે લઈ જાઉં છું, 2-3 કલાક આરામ કરાવીને ભાવતું ભોજન જમાડીને પછી મૂકી જાય, ત્યાં સુધીમાં તમે ફ્રેશ થઈ જાયજો. સાહેબ 9 વર્ષ થઈ ગયા મને કે ભાઈ આ ઘટનાને હું મારી ઘરવાળીને બાંધવા હાટું ગમે એટલી ઉશ્કેરું, બાંધવા નામ જ નથી લેતી. કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે, તડપતા હુआ જબ કોઈ છોડ દે, તબ તુમ મેરે પાસ આના પ્રિય. આમ ગીતો આ સિચ્યુએશનને આધારે લખાણા હોય. મને કે બાતથી જ નથી. હું કીધું સારું તારે શાંતિ થઈ ગઈ. હા પણ વર્ષો પહેલાં મને એક સાધુ બાબા મળ્યા હતા સ્વામીજી, એણે કીધું હતું કે બેટા તને ભગવાન એટલું આપશે કે તારાથી હચવાશે નહીં, આને પછી એ તું બીજાને જેટલું આપીશ ને તોય તારે ખૂટશે નહીં, તારા ભંડાર ભરેલા રહેશે. વર્ષો પછી હવે ખબર પડી એ વોટ્સઅપના મેસેજની વાત કરતા હતા. એટલા આવે હસવાતા નથી, જેટલા ફોરવર્ડ કરો ખૂટતા જ નથી. પણ આપણી માનસિકતા કેવી છે સાહેબ, માણસની માનસિકતા કે બાઇક ચલાવતા હશે મોટરસાઇકલ તો હેલ્મેટ નહીં, માથામાં હેલ્મેટ નહીં પહેરે, પણ મોબાઈલ ગમે એવડો હશે એને સ્ક્રીન ગાર્ડ ગ્લાસ તરત નખાવી દેશે, કવર તરત નખાવી દેશે, માથા ભલે ફાટી જાય ફોનને કાંઈ નહીં કરે. હા આપણી માનસિકતા. એક જણા એને મિત્રને મેસેજ મોકલ્યો, બોલો એ કે ભાઈ ગરમી બહુ છે. હા એ કે ગરમી બહુ છે, ખાવા પીવામાં ધ્યાન રાખજો, પાણી સતત પીતા રહેજો અને ખાસ તો મગજનું ધ્યાન રાખજો, કારણ કે ભૂસું જ્યાં ભરેલું હોય ને ત્યાં આગ જલ્દી લાગે છે. વાત એ સાચી. બાકી માણસનું કેવું છે ખબર છે, માણસ છે ને પૃથ્વી કરતાં મહાન છે. હા વસુંધરા પૃથ્વી કરતાં માણસ મહાન છે, કારણ કે પૃથ્વીને ફરતા 365 દિવસ લાગે છે. પૃથ્વીને ફરતા 365 દિવસ લાગે છે, માણસ 1 મિનિટમાં ફરી જાય. ના મેં એવું કીધું જ નથી. બોલો બોલ્યો હોય એનું રેકોર્ડિંગ હોય અને આ છાપામાં આવી ગયા હોય અને તોય પાછો કે મારા નિવેદનને તોડીને મરોડીને રજૂ કરવામાં આવ્યું. ગમે એ રીતે આવ્યું ફરી જતા માણસને વાર નથી. એટલે મેં કીધું એમ અઘરું છે. તો હમણાં છાપામાં એક જાહેરાત આવી હતી. હા ખાલી 1 દિવસની અંદર 5 કિલો વજન ઉતારો એટલે ફી 1500 રૂપિયા લખી. એટલે એક જણે જાહેરાત વાંચી કે 1 દિવસમાં જો 5 કિલો વજન ઉતરી જતું હોય તો 1500 રૂપિયા ફી ભરવામાં કાંઈ વાંધો નહીં. એ તો ત્યાં ગયો એ કે પહેલાં ફી ભરો, 1500 રૂપિયા ફી ભરી પછી અંદરના રૂમમાં લઈ ગયા ને પછી કીધું કે આ માળિયા ઉપર 5 કિલોનું વજનિયું પડ્યું છે એ ઉતારી લો. ઓલા એ ઉતારીને આપી દીધું. એ કે હા જુઓ તમે 1 દિવસમાં 5 કિલો વજન ઉતારી શક્યા. બોલો રાજી થઈ જાઓ, બોલો રાજી થઈ જાઓ. કારણ વગરના ગાળિયા જેને કરવા જેને તમે પૂગી ન શકો. કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, અને બુદ્ધિએ ક્યાં ના કહી છે જો અનુસરવું હોય તો. આ જેને ગાળિયા જ કરવા હોય એને પૂગી જ ન શકાય. હા હમણાં ઇંગ્લિશ મીડિયમમાં ભણતા 2 નાના છોકરા વાતો કરતા હતા. એક છોકરો બીજા છોકરાને કહેતો હતો એ કે તને ખબર છે ઇંગ્લિશમાં પરોઠાને શું કહેવાય? એક ઇંગ્લિશ મીડિયમમાં અને એક ગુજરાતી મીડિયમમાં. એટલે ઓલો ઇંગ્લિશ મીડિયમવાળો ગુજરાતી મીડિયમવાળાને પૂછતો હતો એ કે તને ખબર છે ઇંગ્લિશમાં પરોઠાને શું કહેવાય? બોલો કે ના મને નથી ખબર. એ કે તને ખબર? એ કે મને જ ખબર જ હોય ને, હું તો ઇંગ્લિશ મીડિયમમાં ભણું છું. એ કે શું કહેવાય? એ કે પરોઠાને ઇંગ્લિશમાં પરોઠા કહેવાય. વળી ફર્સ્ટ પૂછ્યું કે પકોડાને શું કહેવાય ખબર છે? તો ઓલો ગુજરાતી વાળો કે ના એ નથી ખબર. એ કે પકોડાને ફકોડા કહેવાય. આમ ઇંગ્લિશ બાળક છે. હમણાં એક કંજૂસ માણસને એની ઘરવાળીએ કીધું એ કે સાંભળ્યું? કે શું? એ કે કાલ રાત્રે મને એક સપનું આવ્યું. એટલે કંજૂસ માણસ કે શું સપનું આવ્યું? એ કે સપનામાં મેં એવું જોયું કે તમે બસમાં કાંઈક મુસાફરી કરો છો, ક્યાંક જઈ રહ્યા છો. બોલો કે અને અચાનક ચાલતા બસ એક મોટા પુલ ઉપરથી નીચે ખાબકી. ડ્રાઈવરે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો અને બસ નાળામાં પડી અને
દેકારો ને પડકારો બોલી ગયો, ચીસા ચીસ, રાડા રાડ, એમાં તમે પણ રાડ્યું નાખતા હતા. એટલે એનો પતિ, કંજૂસ પતિ, કે હું શું રાડ્યું નાખતો હતો? એ કે તમે કોકને ગોતતા હોય એવું લાગ્યું, રાડો પાડતા હોય એવું લાગ્યું. એ કે હું તને ગોતતો હોઈશ, તને બોલાવતો હોઈશ. એ કે ના ના, તમે કંડક્ટરને ગોતતા હતા કે મારે 3 રૂપિયા બાકી છે, 3 રૂપિયા લેવાના છે. મને તો ક્યાંથી તમે બોલાવતા? કંજૂસ એટલે હતું. હમણાં તો અદાલતમાં કેસ હાલતો હતો, એટલે જજ સાહેબે ચોરને કીધું, એ કે ભલામણ ઘર માલિક છે એ ઘરે હાજર હતા અને તો પણ તે ચોરી કરી, કેવી રીતે કરી? ત્યારે ચોરે કીધું, એ કે સાહેબ જવા દ્યો ને, તમારે આવી સારી નોકરી, આવો સારો પગાર, હવે હું શીખીને તમે કરશો? એને એમ કે શીખવાડવાનું કે અઘરા છે. પણ મને એમ થયું કે મારું થોડુંક વજન વધી જાય છે, એટલે થોડુંક ડાયટિંગ કરવું જોઈએ. એટલે ડાયટિંગ કરવા માટેની મેં શરૂઆત કરી, ઘોર તપસ્યા ડાયટિંગ નામની શરૂ કરી. હા, ડાયટિંગ નામની ઘોર તપસ્યા મેં શરૂ કરી. જે દિવસે શરૂઆત કરી એ જ દિવસે મારા ઘરે હાફૂસ નામની મેનકા આવી અને હું વિશ્વામિત્ર થઈ ગયો. તપોભંગ કરાવી નાખ્યો. નો થાય, મેં કીધું રહેવા દો, આ આપણું કામ નહીં. પણ અમુક મજા છે, અમુક જે છે ને વસ્તુ એ અમુક દેશમાં છે. દાખલા તરીકે કુટુંબ પ્રથા, એ આખા વિશ્વની અંદર સાહેબ ભારત દેશમાં છે કુટુંબ પ્રથા. આ કેવડા કેવડા કળશી કુટુંબ હોય. અમુક અમુક તો ગામની કંકોત્રી વાંચો તો સાહેબ 60 નામ વાંચેલા છે. સ્નેહાધીન અને દર્શનાભિલાષી, એટલા નામ હોય કે આપણને એમ થાય કે આમાં પ્રસંગ ક્યાં છે ખબર ન પડે, એટલા મોટા મોટા કુટુંબ. હા, બાકી પરદેશમાં જાણો છો આપ બધા કે કુટુંબ પ્રથા જેવું છે નહીં. એટલે હમણાં એક ભારતના છોકરા છોકરીને અમેરિકાના છોકરા છોકરીનું ગ્રુપ કોઈ અભ્યાસ માટે ભેગું થયેલું, એટલે ઓલા ભારતવાળા છોકરાએ પૂછ્યું અમેરિકાવાળાને, એ કે અમારે ત્યાં એવી રીતની સિસ્ટમ હોય, અમે કહીએ કે ભાઈ અમારે 2 ભાઈ અને 3 બહેનું છે, તમે કેટલા ભાઈ બહેન છો? ઓલો કે અમારે ત્યાં ભાઈ બહેન ન હોય, પણ અમારે ત્યાં એ કે આગળના મમ્મીથી 3 પપ્પા હોય અને આગળના પપ્પાથી 2 મમ્મી હોય, એવું હોય. ભાઈ બહેન અમારે ત્યાં ન હોય. એક જણો રોડ ક્રોસ કરતો હતો અને રોડ ક્રોસ કરવામાં પાછો આમ ધ્યાન ઉપર રાખીને આવેલો હતો. બોલો, ઊંચે આકાશમાં જોતો જોતો રોડ ક્રોસ કરતો હતો. એટલે ટ્રાફિક પોલીસે કાટલો જાલીને પકડી લીધો. બોલો, એ કે અહીંયા એ કે જ્યાં જવું હોય ને ત્યાં જોતો જોતો હાલ, નકર આમ જોતો જોતો હાલે છે ને તો જવું હોય ત્યાં નહીં જાય, જ્યાં જોતો જોતો હાલે ત્યાં વયો જાય. એને એની ભાષામાં સમજાવ્યું કરે હું મળે. હા, પણ ગુજરાતી ભાષાની મજા છે સાહેબ. હા, એનો ભાષાનો ચમત્કાર તમે જુઓ ગુજરાતી ભાષાનો. હમણાં એક રેસ્ટોરન્ટમાં ભજીયા વેચાતા હતા અને ભજીયાવાળાએ બોર્ડ માર્યું હતું, એ કે અમારી ચટણીનો સ્વાદ તમને પાછળથી આવશે. આમાં આપણે શું, ભાષાની મજા છે, ખરેખર સમજાય છે, મજા આવે. તાળાને કોઈ દિવસ પેટમાં નહીં દુખે, તાળાને કોઈ દિવસ પેટમાં નહીં દુખે. શું કામ ખબર? એ ચાવીને ખાય છે. તાળાને કોઈ દી પેટમાં નહીં દુખે, કારણ કે એ ચાવીને ખાય છે એટલે ન દુખે. અને તાળા ચાવીની નાની એવી વાતમાં પણ જીવન જીવવાનો મેસેજ મળી જાય, જો આપણો દ્રષ્ટિકોણ એને જોવાનો હોય તો. નજરિયો કયો છે માણસનો, ઓબ્ઝર્વેશન શું છે. મજાની વાત છે, બહુ આનંદની વાત એ છે કે જેથી માણસને માણસ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો ને, માણા ઉપરથી જેથી ભરોસા ઉઠી ગયો, તેથી 12 હાંક બન્યા. 12 હાંકની અંદર દરવાજા નખાણા અને ભરોસો ઈથી ઘટતો ગયો, વિશ્વાસ ઈથી ઓછો થતો ગયો. તેથી એ 12 હાંકને બારણાને તાળા લાગ્યા ને જ્યારે હાવ ભરોસો ઉતરી ગયો ને તો એ CCTV કેમેરા આવ્યા. કારણ કે સહેજ નહીં અત્યારે કોઈની ઉપર ભરો, એટલે મજાનું છે. પણ હમણાં એક વાંઢો કોન્ટ્રાક્ટર હોય ને, લખા બધાના કાંઈ કોન્ટ્રાક્ટરના લગ્ન થોડા થઈ ગયા હોય, તમે ભલામણા કોન્ટ્રાક્ટર હાવ વાંઢો અને ઉંમરે વટાવી ગયેલો. એ બેઠો બેઠો વિચાર કરતો હતો, એ કે જિંદગી જીવવાની મજા તો આવે
જિંદગી જીવવાની મજા તો ત્યારે આવે જ્યારે આપણા સસરા કલેક્ટર હોય, સાસુમાં મામલતદાર હોય અને ઘરવાળી તલાટી હોય અને આપણી પાસે રેતી ભરવાના 7-8 ખટારા હોય અને આખું રેવન્યુ ખાતું જ એને ઘરે લઈ આવું, કોઈ રોકે જ નહીં એમ, બધું બાપુજીનું થઈ જાય ને. હા, માણા બેઠા બેઠા હું વિચાર કરે એ તો જો, પણ ખરેખર આનંદ થાય, કારણ કે કોઈક ધર્મના નામે લડે છે, કોઈક ધર્મના નામે લડે છે, કોઈ જાતિના નામે લડે છે, કોઈ પ્રદેશના નામે લડે છે, કોઈ ભાષાને નામે લડે છે. માત્ર આ જગતમાં પતિ પત્ની 2 જ એવા છે જે કોઈ કારણ વગર લડે છે, નિસ્વાર્થ ભાવે લડે છે. કારણ હોય કે ન હોય લડવાનું, એમ નામ લડ્યા કરે. હા, કારણ કે ઓલો બિચારો, વિચાર કરજો તમે, બહુ મજા આવે છે. ઓલો બિચારો થાયકો પાયકો આખો દિવસ નોકરી કામ ધંધો કરીને ઘરે આવે, ઘરે આવીને જેમ તેમ હાથ પગ મોઢું ધોઈ અને ફટાફટ મેગી બનાવે. આ પુરુષથી જલ્દી બને એવી આઈટમ તો એક જ છે, મેગી. એ 2 મિનિટમાં મેગી બનાવે, મેગી ખાય, માથે 4-5 ગ્લાસ પાણી પી લે અને પછી ટી-શર્ટ અને ટ્રેક પેન્ટ પહેરીને 5-7 મિત્રોની સાથે ફરવા નીકળી જાય. અને પછી જ્યારે ફરવા ગયો હોય, બગીચામાં વોક કરતો હોય, બાકડે બેઠો હોય, ત્યારે મોબાઈલની અંદર સ્ટેટસ મૂકે અને સ્ટેટસમાં ઘરવાળીને યાદ કરીને એટલું લખે કે મિસિંગ યુ જાન, હોમ ઇઝ નોટ હોમ વિધાઉટ યુ. ઘર એ તારી વગર ઘર નથી, એમ કરીને એને યાદ કરીને આવું કંઈક લખે. એટલે સામે એની ઘરવાળી ઓલી એ એના બાપુજીના ઘરે ગઈ હોય પિયરમાં, ત્યાં એની મમ્મી હોય, એના પપ્પા હોય, એના ભાઈઓ હોય, એની ભાભીઓ હોય, એના ભત્રીજા હોય, એની બહેનું આવી હોય, એના ભાણિયા હોય, એની ભાણક્યો હોય. આ એટલા બધા તાશીરાની વશમાં એ એકલી ટેસડા કરતી હોય બધાની હારે, અને તોય પાછા ઓલાની કોમેન્ટની હેઠે પાછી પોતે જ કોમેન્ટ લખે, મિસિંગ યુ માય હબી. આવો છે આ મે મહિનો, વેકેશનનો મહિનો, મિશ્ર લાગણીઓનો મહિનો, કે એકબીજા વગર હાલતું નથી અને છતાંય રહેવાતું નથી, અને છતાંય બધું કરવું પડે છે. હમણાં મરતી વખતે એક બેને એના પતિને કહેતા હતા, છેલ્લી મરણ પથારીએ પડેલા જીવને જમને વાદ હાલે, જીવ કે લઈ જાઓ, જમ કે ન જાઓ, જમ કે લઈ જાઓ, જીવ કે ન જાઓ. અને એવા સમયે ભાઈને એની ઘરવાળી એટલું કીધું કે હાલો લાલ્યાના બાપા, હવે આપણે સ્વર્ગમાં મળશું. આટલું કહીને બેન ગુજરી ગયા. પછી બીજા દિવસથી લાલ્યાના બાપાએ જુગાર રમવાનું, બીડી પીવાનું, તમાકુ ખાવાનું, દારૂ પીવાનું, ન કરવાનું બધુંય શરૂ કરી દીધું. એ કે ગમે એ થાય, સ્વર્ગમાં નથી જવું. કેટલો એ કંટાળી ગયો. હા, ખરેખર અઘરું છે. અઘો અને એના મિત્ર 2 હમણાં વાતું કરતા હતા. એટલે અઘો એના મિત્રને કહેતો હતો, રગાની, કે હે ભાઈ, તું ઇંગ્લિશ તો એ કે બેફામ પીવે છો. હા, ઇંગ્લિશ તો એ કે તું બેફામ પીવે છો, પણ ઇંગ્લિશ ભાષા સામે તને કેમ એટલો બધો વાંધો છે? ત્યારે એના મિત્રએ કીધું, એ કીધું ભાઈ એમાં એવું છે કે ઇંગ્લિશ પીવાનું અમારા આખા કુટુંબને ફાવે. ઇંગ્લિશ પીવાનું અમારા આખા કુટુંબને ફાવે, બોલવાનું અમને કોઈ ન ફાવે, એટલે એ આપણે નહીં મળે. મેં કીધું એવું કે એને પોતાના એંગલથી જ વિચારતા. એક જણે કીધું, સ્ટેટસમાં લખ્યું હતી કે પહેલાં હું એકલો હતો, પછી મેં ઇંગ્લિશ સ્પોકનનો કોર્સ કરી નાખ્યો, હવે હું સિંગલ છું. સો તો ઈનો ઈ ફેર તો કઈ પીડો નથી. પણ એક અતિ કંજૂસ શેઠ, અતિ લોભી, લોભિયાની પરાકાષ્ઠા સમાન, અને ઈને એનો નોકર, એ 2 દરિયા કિનારે ફરવા ગયા. અને દરિયા કિનારાની લોભિયાની વાત આવે ને એટલે બહુ સરસ મજાની એક જૂની વાત છે કે લોભી માણાના બંગલે જઈને બેહવું ને એની કરતાં દરિયા કિનારે જઈને બેહાય, કારણ કે ઓલો ઘૂઘવાટા તો કરે. હા, આવો લોભી માણા અને એનો નોકર 2 દરિયા કિનારે ફરતા હતા. એમાં એક બોર્ડ વાંચી ગયો એ શેઠિયો કે અહીંયા જો કોઈ ડૂબી જતું હશે તો એને બચાવનારને 50,000 રૂપિયા ઇનામ,
એટલે નોકરને કાનમાં કીધું શેઠે ઈ કે મોકો લીધા જેવો છે, હું પાણીમાં પડું અને હું ડૂબવા માંડી, તારે મને બસાવી લેવાનો, 50,000 મળશે, પછી આપણા બેયના ઈ કે આમ જો કામ થઈ જાય. તે નોકર કે કાંઈ વાંધો નહીં, ડન. એ ડન કર્યું ને શેઠે માર્યો ધોબા કોણ પાણીમાં, શેઠ મીંડ્યા ડૂબવા, નોકર ઉભેલો. એટલે શેઠે અંદરથી રાડ્યું પાડી કે ઓય મને બચાય, હું ડૂબું છું. ત્યારે નોકરે કીધું ઈ કે બાજુમાં બીજું બોર્ડ હતું, એ તો તમે વાંચ્યું જ નહીં. ઈ કે હું? ઈ કે લાશ ગોતી આપનારને 1 લાખનું ઇનામ. હવે થોડો બચાવું. હા, કારણ કે આ કહેવત છે ને કે લોભિયા હોય ને ધૂતારા ભૂખે ન મરે, એ આને ઉપરથી આવી. હા, ઓલો એનો માથાનો નીકળ્યો. પણ વિદાય ટાણે એક છોકરી બહુ રડતી હતી કન્યા વિદાયના સમયે, અને એટલું બધું રડતી હતી ને એટલે એની મમ્મી એને સમજાવતી હતી કે બસ બેટા બહુ રોમા, હું પણ એક દિવસ આવી જ રીતે વિદાય થઈ હતી બધાને છોડીને, મારે એક દી આ જ રીતે જવું પડ્યું હતું, એટલું બધું રોમા. અને ત્યારે એ છોકરી એને મમ્મીને કીધું એ કે પણ મમ્મી તું ગઈ હતી એ તો મારા પપ્પા હતા ને, આ તો અજાણ્યો છે. પપ્પા તો પછી થયા, પેલા તો અજાણ્યા જ હોય બધા. હા, મજાનું છે. પણ પતિને ઓફિસમાં ફોન કર્યો, એ કે હાલો, ઓલો કે હાલો, એ કે શું કરો છો? ઓલો કે હું બહુ કામમાં છું. તો એની ઘરવાળી કે પણ મારે તમને એક ખુશ ખબર આપવાના છે, ગુડ ન્યૂઝ આપવાના છે. તો ઓલો કે હા બોલ હાલ શું કહેવું છે? ત્યારે એની ઘરવાળી કીધું એ કે આપણી નવી ગાડી છે ને, એ નવી ગાડીની અંદર કંપનીએ કીધા પ્રમાણે, બ્રોશરમાં બતાવ્યા પ્રમાણે એના 2 એરબેગ્સ ખૂબ સારી રીતે ખુલી ગયા છે. સીધું ન કીધું કે મેં ગાડી ભટકાડી છે, એ કે એરબેગ્સ એની રીતે બહુ સારી રીતે કામ કરે છે. બોલો, આમ માણસ છેતરી જાય, ગાળિયા કરી નાખે. હા, અને એરબેગ્સ આ મોટી ગાડીઓવાળા, મોંઘી ગાડીઓવાળા આપે છે સાહેબ. બહુ મજાનું છે. એરબેગ્સ એ આપણા માટે નથી આપતા, આપણી સલામતી માટે નથી આપતા, કારણ કે પછી 50 ને 60 લાખની મોંઘી ગાડીઓ લીધી હોય, લોન ઉપર લીધી હોય, એના હપ્તા બાકી હોય, કંપનીવાળા એમ વિચાર કરે કે આ હપ્તા ભર્યા પહેલાં ગુજરી ન જવો જોઈએ. એરબેગ એના આપે છે. હા, અને મજા છે. પણ આવી બધી હાસ્યની અવનવી વાતો અમે આપના સુધી લઈને આવતા હોઈએ છીએ યુટ્યુબના માધ્યમથી, અને ગુજરાતની સૌ હાસ્યપ્રેમી જનતા ખૂબ સારી રીતે અમને કલાકારોને પ્રેમ આપે છે, ખૂબ સારી રીતે માણો છો, સાંભળો છો, એ જોઈને ખૂબ આનંદ થાય છે. ત્યારે ફરી હૃદયની ઉર્મિઓથી આપ સૌને કહેવાનું મન થાય કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, ને 2-4 કામ જો સારા થાય તો ઘણું છે. લવલેશ ડર નથી મોતનો મુજને, બસ એક ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. આપ સૌએ આજના હસી ખુશીના કાર્યક્રમમાં હાસ્યની આવી અવનવી વાતો ખૂબ સરસ અને શાંતિથી સારી રીતે માણી સાંભળી, એ બદલ આપનો મિત્ર હાસ્ય કલાકાર ધરમ વંકાણી આપ સૌ ગુજરાતની હાસ્યપ્રેમી જનતાને કોટી વંદન કરી આજના કાર્યક્રમને એ વિરામ આપીએ છીએ. ફરી વખત આપ સૌને ખૂબ ધન્યવાદ, ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.